ઉનાળાની શરૂઆત સાથે જ ભુજ શહેરમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે। ટેન્કર મુક્ત ગુજરાતની વાતો કરે છે, પરંતુ કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરમાં આજે પણ ટેન્કર રાજ જોવા મળે છે। શહેરમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે, ત્યારે ઉનાળાની શરૂઆતની સાથે જ ભુજમાં પાણીની સમસ્યા સર્જાય છે। શહેરના અનેક વિસ્તારમાં લોકોને 3-4 દિવસે પાણી મળી રહ્યું છે। શહેરમાં ઊભી થયેલી પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે। ઉનાળાને લઈને પાલિકા દ્વારા આગોતરું આયોજન કરીને પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે પાલિકાએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે તેવો દાવો કર્યો છે, પરંતુ ઉનાળાના પ્રારંભની સાથે જ ભુજમાં પાણીની સમસ્યા વિકટ બની છે। હાલમાં પાલિકા દ્વારા 4 પાણીના ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે। જે વિસ્તારમાં પાણીની સમસ્યા છે તેવા વિસ્તારમાં પાલિકા ટેન્કર મારફતે પાણી પહોંચાડે છે। હાલે તો ભુજ શહેરની પાણી સમસ્યા એકદમ સરસ જ છે। આજથી 8 દિવસ પહેલા કે નર્મદાની લાઈનમાં જે ભંગાણ પડ્યું હતું એના કારણે ભુજ શહેરને પાણી વિતરણ વ્યવસ્થા બંધ હતું, પણ અત્યારે રાબેતા મુજબ રેગ્યુલર થઈ ગયો છે। ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં એકાંતરે પાણી અથવા ત્રીજા દિવસે પાણી અને બહુ કંઈક પ્રોબ્લેમ હોય તો ચોથા દિવસે, પણ રાબેતા મુજબ રેગ્યુલર પાણી સપ્લાય અત્યારે ચાલુ છે। આવનાર ઉનાળાની સિઝનને લઈને ભુજ શહેરની આખી નગરપાલિકાની બોડીએ મીટિંગ પણ થઈ ગઈ છે અને વિવિધ જવાબદાર વ્યક્તિઓને જવાબદારી પણ અપાઈ ગઈ છે, એટલે આવનાર સિઝનમાં પાણીની ભુજ શહેરમાં કોઈ તંગી કે અછત સર્જાશે નહીં। ઉનાળો શરૂ જ થયો છે આ અઠવાડિયાથી, અને ભુજની હાલત એવી છે કે પાણીની રાડ પડવા માંડી છે। આમ તો પરિસ્થિતિ એવી છે કે ભુજમાં 12 મહિના પાણીની રાડ જ હોય છે। કોઈ વિસ્તાર એવો નથી જ્યાં 3 દિવસથી પહેલા પાણી આવતો હોય, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, અમુક વિસ્તારોમાં અઠવાડિયે પાણી આવી રહ્યું છે। GWIL-માં અંદાજિત 150 કરોડ રૂપિયા બાકી છે નગરપાલિકાના, અને એ પૈસા નથી ભરતા એના લીધે કે ભાજપના ધારાસભ્ય, સાંસદ અને નગરપાલિકાની બોડીનું સંકલન નથી, એના લીધે ઉપર સરકારમાં યોગ્ય રજૂઆત નથી થતી। ભુજ હંમેશા પાણી વગર તરસ્યું જ રહે છે, અને ઉપરથી પાણીનો જથ્થો GWIL એમ કે અમે પૂરતો આપીએ છીએ, જો પૂરતો જથ્થો આવતો હોય તો એ પાણી ક્યાં જાય છે? પાણી વચ્ચેથી કોઈ કોમર્શિયલ ઉપયોગમાં વપરાઈ જાય છે, હોટલોમાં ચાલ્યો જાય છે, ક્યાં જાય છે? અત્યારે આ વોર્ડ નંબર 8ની સમગ્ર ભુજમાં પાણીની રાડ જ છે। ઉપરાંત પહેલા જે ટેન્કર મફતમાં જનતાને આપવામાં આવતા હતા એ બંધ કરવામાં આવ્યા છે। હવે માત્ર મફતના ટેન્કર ભાજપના મળતિયા અને નગર સેવકો જે છે ભારતીય જનતા પાર્ટીના એમના મળતિયાઓને જ આપવામાં આવી રહ્યા છે। સામાન્ય જનતા આજે 200 રૂપિયામાં પાણીનું ટેન્કર નોંધાવી એનામાં પણ 5-5 દિવસ રાહ જોવી પડે છે, એટલે ન છૂટકે જનતાને મોંઘા ભાવે ટેન્કર લેવા પડે છે। પાણીની સમસ્યા મામલે સત્તાધીશોનું કહેવું છે કે થોડા દિવસ અગાઉ નર્મદાનું પાણી બંધ થવાથી થોડી સમસ્યા સર્જાઈ હતી। હાલમાં રાબેતા મુજબ તમામ વિસ્તારને પીવાનું પાણી મળી રહ્યું છે, પરંતુ ઉનાળાની શરૂઆતની સાથે જ ભુજમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે આગામી દિવસોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવા એંધાણ પણ જોવા મળી રહ્યા છે। પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ। લોકસભાની ચૂંટણી સાથે યોજાનારી 5 વિધાનસભાની પેટા ચૂંટણી પૈકી વિજાપુર બેઠક પર